લખતરના મોક્ષધામમાં સાફ સફાઈ શ્રમ યજ્ઞ કરતી ગોપી મંડળની મહિલાઓ। લખતર શહેરના પાટડી દરવાજા બહાર આવેલ હિન્દુ સમાજના મોક્ષધામમાં મહિલાઓ દ્વારા સ્વૈચ્છિક સાફ સફાઈ અભિયાન કાર્ય હાથ ધરી અને શ્રમ યજ્ઞ કરવામાં આવ્યો। આજરોજ લખતર શહેરમાં આવેલ મોક્ષધામની અંદર સાફ સફાઈ કરવા માટે લખતર શહેરના બુટ ભવાની મંડળ તેમજ સ્મશાન સુધારણા સમિતિના માર્ગદર્શન હેઠળ લખતર શહેરની ગોપી મંડળની મહિલાઓ દ્વારા મોક્ષધામમાં સાફ સફાઈ કરી કચરાના ઢગલાઓ દૂર કરવા, મોક્ષધામમાં આવેલ ભગવાનની પ્રતિમાઓની પાણીથી સાફ સફાઈ તેમજ અગ્નિદાહ આપ્યા બાદ ભઠ્ઠીઓમાંથી રખિયાઓની જાતે જ સાફ સફાઈ કરવાનો શ્રમ યજ્ઞ કરવામાં આવ્યો હતો। જ્યારે લખતર શહેરના ગોપી મંડળ તેમજ અન્ય સમાજની મહિલાઓ દ્વારા શહેરના મોક્ષધામમાં છાણાની અછત ઊભી થઈ હતી। તે સમયે પણ છેલ્લા 4 વર્ષમાં 2 વખત 20 થી 30 હજાર જેટલા છાણા થાપી અને એકઠા કરી આપ્યા હતા। તેમજ અગાઉ પણ સાફ સફાઈના સેવા યજ્ઞ કરી મહિલાઓને શમશાનમાં ન જવાય તેવી માન્યતાઓને તિલાંજલિ આપી લખતર શહેરની ગોપી મંડળની મહિલાઓ મોક્ષધામમાં સાફ સફાઈ શ્રમ યજ્ઞ કરી ખરા અર્થમાં પુરુષ સમોવડી બનતી જોવા મળી હતી। ત્યારે લખતર મોક્ષધામમાં યોજાયેલ શ્રમ યજ્ઞમાં મોટી સંખ્યામાં ગોપી મંડળની મહિલાઓ જોડાઈ હતી। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।